नमो वरियन्ताणं नमो सिद्धाणं नमो वायर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसागुणम् एषो पंच नमुकारो सौवपावपणासनो मंगलानं च सौदेशीं परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે એક પુણ્ય પુરુષની પરાક્રમ કથા। પ્રભુ વીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના, સત્ય કથા, સાહસ કથા આવતી 24મી દેવતીર્થકૂટ નામે 22મા તીર્થંકર થનારા વીર પુરુષ અંબર ક્ષત્રિયની આ કથા એક તીર્થંકરના આત્માની કથા છે, જે હવે માત્ર એક ભવની અંદરમાં, અત્યારે આ તીર્થંકરનો આત્મા દેવલોકની અંદરમાં છે અને ત્યાંથી સીધા ચ્યવી અને તીર્થંકર તરીકે તે જન્મ પ્રાપ્ત કરવાના છે। હવે તીર્થંકર તરીકેના 2 ભવ પહેલા પણ એક વ્યક્તિને જ્યારે સ્ટ્રગલ કરવી પડતી હોય, એક વ્યક્તિને જ્યારે થોડી ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હોય, હજી તીર્થંકર થવાના છે એટલે પ્રકૃષ્ટ પુણ્ય ઉદયમાં આવ્યું છે। સર્વોચ્ચ પ્રકારની પુણ્યની પ્રકૃતિ એટલે તીર્થંકર નામ કર્મ। 6 ઋતુ અનુકૂળ બને, 6 ઋતુ સમકાલે ફલે હરિયંતાજી, 6 ઋતુ સાથે ફરે। વિશ્વની બધી જ પ્રકૃતિઓનું તંત્ર જેમની સેવાની અંદરમાં સદૈવ હાજર હોય, 64 ઇન્દ્રો જેમની સેવા કરવા માટે લાલાયિત હોય અને જગન્યથી 1 કરોડ દેવી દેવતાઓ જેમની સાથે સતત સાથે ને સાથે રહેવાના છે। અરે આ દુનિયામાં એક વ્યક્તિ તો એવી બતાવો કે જ્યારે પણ બહાર નીકળે, કોઈ નેતા હોય, અભિનેતા હોય, હીરો હોય, હિરોઈન હોય, ક્રિકેટર હોય કે બહુ મોટો માંધાતા હોય, એના વર્લ્ડની અંદરમાં, એની દુનિયાની અંદરમાં અને એની આજુબાજુની અંદરમાં 100 માણસો સ્વતઃ સેવા માટે ભાડુથી લઈને લાવેલા હોય એ વાત નથી કરતો। જેડ પ્લસ સુવિધા હોય અને 2-4-15 બોડીગાર્ડ્સ, અંગરક્ષક અને પહેલવાન જેવા વ્યક્તિઓ આજુબાજુની અંદરમાં હોય એની વાત નથી કરતો। કમાન્ડો બાજુની અંદરમાં હોય એની વાત નથી, એ બધા તો પૈસાથી આવ્યા, પૈસા આપો છો માટે સાથે રહે છે। આ દેવી દેવતાઓ સતત ને સતત તીર્થંકર પરમાત્માની સાથે સદૈવ હાજરા હજુર રહે, સાથે ને સાથે ચાલે। હવે આવા તીર્થંકરનો આત્મા હજી પણ એને સ્ટ્રગલ કરવી પડે, હજી પણ એને થોડી ઘણી આપત્તિ, મુશ્કેલીઓનો સામનો કરવો પડે, હજી પણ એ આત્માને કોઈકના આદેશને માનવા પડે। કારણ કે આ જિંદગી છે અને આ જ જિંદગી બતાવવા માટે આપણને આ કથા બતાવી છે। ઘણી વખત જિંદગીની સામે આપણે એટલા બધા સવાલો મૂકી દઈએ છીએ, એટલા બધા સવાલો, આમ કેમ, મને કેમ ના આપ્યું, મને મોડું કેમ મળ્યું, પહેલાને પહેલા કેમ મળી ગયું, એને મારા કરતા વધારે કેમ મળી ગયું, मैं इतना अच्छा था, मैं इतना अच्छा इंसान था, फिर भी मुझे तकलीफ आई, और सामने वाला व्यक्ति बदमाश है, नालायक है, अपात्र है, बिल्कुल अपात्र व्यक्ति है, अयोग्य व्यक्ति है, फिर भी उनको मिल गया। बस આવા બધા કેટલાક સવાલોના ઝંઝાવાતો જે મનમાં ઉભા થાય છે, ત્યારે એવા સમયે વિચારી લેવાનું કે આપણે કોઈ તીર્થંકરના તો આત્મા નથી, કોઈ આપણે 2 ભવની અંદરમાં તીર્થંકર બનવાના છીએ આવું તો કોઈ સુનિશ્ચિત નથી। અરે 2 ભવની વાત છોડો, કેટલા લાખો કરોડો ભવ પછી પણ કદાચ આપણે તીર્થંકર બનીએ કે ન બનીએ એ આપણા માટે બહુ દૂરનો સવાલ છે। અને છતાં પણ જો આપણે જિંદગી સામે ઢગલાબંધ પ્રશ્નો સામે તાકી દેતા હોઈએ, જિંદગી એક જ કહે છે કે તારે મારી સામે સવાલો પૂછવાના નહીં, મારી સામે સવાલો મૂકવાના પણ નહીં, ક્વેશ્ચન મને એક પણ મૂકવાના નહીં, પૂછવાના નહીં। હું જે છું એ બધું એ રીતે ચલાવું છું કે જે તે ગયા ભવની અંદરમાં કર્યું હશે એ પ્રમાણે। બેંકની અંદરમાં ગયા અને કેશિયરની સામે આપણે જે પણ ચેક વગેરે બતાવ્યો અથવા તો જે પણ બતાવ્યું અને એમાં જે રહેલી એમાઉન્ટ એ પ્રમાણે કેશિયર આપણને પૈસા આપશે, તો આપણે એમ કહીશું કેશિયરને કે ભાઈ આટલા પૈસા કેમ આપ્યા, તમારી બેંકમાં તો અબજો રૂપિયા પડેલા છે, તો ખાલી આટલા પૈસા કેમ? કેશિયર કહે છે સાહેબ સવાલ નહીં પૂછવાનો, તમારું જેટલું એમાઉન્ટ છે બસ એટલા પૈસા તમને મળે। તમે ચેકની અંદરમાં જોઈ લો કેટલા પૈસા લખેલા છે, બસ જેટલા લખેલા હોય, ઓનલીની અંદરમાં જેટલા પણ લખેલા હોય, ઓનલી શબ્દ આગળ લખ્યો હોય, પછી લાખ, 2 લાખ, 15 લાખ, 5 કરોડ, 10 કરોડ, 20 કરોડ, અબજ, 2 અબજ,
ભલે ને બેંકની અંદરમાં અબજો ખરબો રૂપિયા પડેલા હોય, પણ આપણને એમાઉન્ટ પ્રમાણે પૈસા ચૂકવે છે કેશિયર. અહીંયા કર્મનો કેશિયર, આ જિંદગીનો ઈશારો થાય એટલે આપણને એવી વસ્તુ એ જગ્યાની અંદરમાં તે સમયે પહોંચાડી દે, ત્યારે એની સામે જિંદગી સામે સવાલ કરવાના નહીં. બસ આ કથા આપણને શીખવાડે છે. કેટલા બધા સવાલો આપણે જિંદગી સામે કરી દઈએ છીએ. મને કેમ ન મળ્યું, ક્યારે મળશે, કેવી રીતે મળશે, આટલું બધું કરું છતાં પણ કેમ નથી મળતું, આટલું બધું સારું છતાં પણ મને કેમ નથી મળતું, અરે આપણા કરતા ઓર વધારે સારા હતા છતાં એ લોકો દુઃખી થયા, અને આપણા કરતા ઓર વધારે ખરાબ હતા છતાં પણ એ લોકો સુખી થયા કારણ કે ગયા ભવની અંદરમાં એમાઉન્ટ લખાવીને આવેલા છે. હવે આ ભવની અંદરમાં તમે આમિલ કરો છો, તપસ્વી છો, સારા સાવક સાવિકા છો, સારા સાધુ સાધ્વીજી ભગવંતો છીએ, છતાં પણ શરીરમાં રોગ આવ્યો, બીમારી આવી, આપત્તિ આવી, કોઈક એવી વિચિત્ર અવસ્થા જીવનની સમક્ષ આવી ગઈ, જીવન એમાં ઘેરાઈ ગયું, તો આ બધાને સ્વીકારી લેવાનું, જિંદગી સામે સવાલ કરવાના નહીં. બસ આ જિંદગીને તમે સવાલ પૂછશો એટલે જિંદગી કહી દેશે, દોસ્ત હવે આ જે છે તારું છે, હું તો તને ખાલી આઈનો બતાવું છું. દર્પણની સામે મારો તમારો ચહેરો દેખાય એટલે આપણે દર્પણને એમ નહીં કહેવાનું હું આવો કેમ દેખાવું છું. દોસ્ત તું તારા મોઢાને જોઈ લે, અને દર્પણ તો ખાલી મોઢું બનાવતું નથી, માત્ર મોઢું બતાવે છે. તારો ચહેરો આવો છે, બસ દર્પણે ખાલી બતાવી દીધું. હવે એમાં સુધારો કરવો, ફેરફાર કરવો એ દોસ્ત તારે કરવાનું છે. જિંદગીનું દર્પણ જ્યારે આપણને સામે કંઈક વાસ્તવિકતાઓ બતાવે, એવી પરિસ્થિતિઓ જ્યારે આપણી સમક્ષ રજૂ કરે, ત્યારે એવા સમયની અંદરમાં સવાલ પૂછ્યા કરતા માત્ર મનમાં એવું માની લેવાનું કે મેં જ કરેલું, મારા પૂર્વે કરેલા કર્મો કદાચ આવા હશે, મેં આવું કર્યું હશે માટે મને આ પરિણામ મળ્યું છે. એને હટાવવાની કોશિશ કરવાની, ના નથી પાડતા. રોગ આવ્યો તો દવા પણ કરવાની, ઈલાજ પણ કરવાનો. મુશ્કેલી આવી કોઈ વસ્તુ કે વ્યક્તિ તરફથી તો એનાથી દૂર જવાનું, એને દૂર કરવાની, આ બધું જ કરવાનું છે. પણ હાઈવોય કર્યા વગર સંપૂર્ણ સમાધિ સાથે, મનની સમાધિ સાથે. અત્યારે ત્રિકમનગર શ્રી સંઘની અંદરમાં ચાતુર્માસ ચાલી રહેલું છે, અને એમાં ગ્રંથ લીધો છે સમાધિનો. મનની સમાધિના મહામંત્રો એટલા બધા મનની અંદરમાં ગૂંચવાડા છે, એટલા બધા મનની સામે સવાલો ઉભા થઈ જાય છે, અને એ બધા સવાલોનો જવાબ એક જ છે કે બસ સમાધાન કરતા જાઓ, સમાધિ રાખતા જાઓ. એ સિવાય બીજો કોઈ, આખરમાં કહું છું, પહેલા શરૂઆતમાં કોશિશ કરવાની, ના નથી પાડતો. મરવાનું છે એટલે સ્મશાનમાં અત્યારથી જઈને સુઈ નથી જવાનું. એવી રીતે ચલો બધું થવાનું છે, આવું જ થવાનું છે તો કોશિશ પણ નથી કરવાની. નો, એવું નથી કહેતો. બહુ પ્રેક્ટિકલ આ સમાધિ છે. કોશિશ કરો, એ વસ્તુ, વ્યક્તિ, વાતાવરણ એ બધાને સુધારવાની, એનાથી દૂર જવાની, એનાથી અલગ રહેવાની. સમાધિ ન રહેતી હોય તો એનાથી અલગ જઈ રહેવાની. આ બધું જ કરવાની છૂટ. પરંતુ જ્યારે ન થતું હોય, બનતું જ ન હોય, ત્યારે એવા સમયની અંદરમાં એક જ રસ્તો છે કે જે પડ્યું પાનું નિભાવી લેવાનું. આ ગુજરાતીમાં કહે છે ને, જો મિલા ઉસકો સ્વીકાર કર લો. બસ આ એક સ્વીકાર ભાવ તૈયાર કરવા માટે આ કથા આપણને શીખવાડે છે. હવે તીર્થંકરનો આત્મા છે, ત્રીજો આદેશ પરિપૂર્ણ કરવા નીકળ્યા છે. સિંહલ દ્વીપમાં પહોંચી ગયા અને રાજલ દેવીના પરિચયની અંદરમાં આવ્યા. અને રાજલ દેવી નામની સ્ત્રી, યુવાન કન્યા, જ્યારે પોતાને બગીચો કેવી રીતે મળ્યો એની આખી જે વાત બતાવે છે. અને રોજ ત્રિદંડ પર્વત દ્વારા, ત્રિદંડ નામના વૃક્ષ દ્વારા અમે રોજ કૈલાસની યાત્રા કરવા જતા હતા. અને જે લોકો આ પ્રવચન સાંભળે છે એ લોકોને કહી દઉં, આ કૈલાસ એટલે આપણું અષ્ટાપદ છે. આ જ કૈલાસ પર્વતની આજુબાજુની અંદરમાં, કોઈક એવા ભૂભાગની અંદરમાં, કોઈક એવા ખંડની અંદરમાં આ અષ્ટાપદ તીર્થ છુપાયેલું છે. આ પ્રવચન સાંભળ્યા પછી ઘણા લોકોના સવાલો આવ્યા કે ગુરુદેવ, હકીકતની અંદરમાં અષ્ટાપદ ત્યાં જ છે અષ્ટાપદ. અને આખો હિમાલય એટલે કે જાણે કે અષ્ટાપદની એક તલેટી છે. ઇતિહાસ જરા વાંચવો હોય તો વાંચી લેજો. બહુ લાંબી ચોડી અત્યારે વાત કરવાનો સમય નથી. ઘણા રિસર્ચ, ઘણા કાગળિયા, ઘણા લેખ, ઘણી સંશોધનની માહિતીઓ, ઘણા આ બાબતના પુસ્તકો બહાર પડી ગયા છે. તમારે ક્યાંકથી ભંડારોમાંથી પ્રાપ્ત કરી લેવાના, જાણી લેવાનું, ઊંડા ઉતરવું હોય તો. પરંતુ આ કૈલાસ પર્વત ઉપર આજની તારીખમાં પણ કોઈ પગ મૂકી શકતું નથી. આ હકીકત છે. મૂકતા પણ નથી, અને મૂકે છે એ વ્યક્તિને જીવનમાં નુકસાન થાય. કારણ કે ત્યાં સુધી દેવી દેવતાઓ જવા જ નથી દેતા. જે અધિષ્ઠાયક દેવ જે નિમાયેલા છે, ચક્કેશ્વરી દેવી અને ગોમુખ યક્ષ, જે આદિનાથ ભગવાનના અધિષ્ઠાયક દેવી દેવતાઓ છે, અથવા તો
તીર્થના અષ્ટાપર પર્વતના અધિષ્ઠાયક દેવી દેવતાઓ ત્યાં સુધી કોઈને જઈ શકતા નથી. આ સ્વદેહે યાત્રા કરવી હોય તો ગૌતમ સ્વામીની જેમ લબ્ધિથી યાત્રા કરવી પડે, અથવા તો કોઈ દેવી દેવતાની સહાય હોય, અથવા તો કોઈક આવા વિશિષ્ટ મંત્રવેત્તા વ્યક્તિઓની સહાય થાય તો જ આપણે કૈલાસ માન સરોવરની અંદરમાં આવેલા અષ્ટાપદ તીર્થની યાત્રા કરી શકીએ. અને એના જે વર્ણન જે મળે છે, અને અહીંયા આ બંને દીકરીઓ જ્યારે ગઈ અને એ બંને જણાએ જે વર્ણન કરેલું છે, અને એ ત્રિદંડ પર્વત દ્વારા રોજ અમે યાત્રા કરવા જઈએ અને રોજ પાછા આવીએ. એમાં સૂર્ય દેવતા મળી ગયા, અને સૂર્ય દેવતાએ જ્યારે એમ માન્યું કે આ લોકો આક્રમણ કરવા માટે આવે છે, પરંતુ અમારા સૌજન્યભરી વાણી, મીઠી વાણી, મધુર વાણી, અમારો વિનમ્ર વ્યવહાર, સામેની વ્યક્તિ કદાચ તમને આડાતેડા સવાલ પૂછે પણ આપણે આપણી સૌજન્યતા ગુમાવ્યા વગર અગર એ વ્યક્તિને વાત રજૂ કરશું તો સજ્જન વ્યક્તિ સમજી જશે કે આ વ્યક્તિ ખોટો નથી, ખરાબ નથી. અને સૂર્ય દેવતા તો સમજી ગયા કે આ તો રોજ કોઈક અષ્ટાપદની યાત્રા કરવા જાય છે, કૈલાસની યાત્રા કરવા જાય, ત્યાં બેઠેલા શિવશંકર અને આદિનાથ પરમાત્માની તીર્થની યાત્રા કરે છે. અને અમારી આ બધી જાણ્યા પછી અમારી આવી દેવ ભક્તિ, કન્યાઓ તમે આટલી નાની ઉંમરમાં આટલી બધી દેવ ભક્તિ ધરાવો છો, તમને ઈશ્વરના દર્શનની આટલી બધી તલબ છે અને તાલાવેલી છે, તમારી ઉંમરની અંદરમાં તો મોજ મજા કરે, કોઈ જલસા વગેરે કરે, અને તમે આટલા બધો આનંદ પ્રાપ્ત કરો છો ભગવાનની ભક્તિ દ્વારા, ઈશ્વરની ભક્તિ દ્વારા. ચલો તમારી ઉપર હું પ્રસન્ન થયો છું, બોલો બેટીઓ તમારે શું જોઈએ છે, હું તમે માગો એ વસ્તુ હાજર કરવા તૈયાર છું. અમે સૂર્ય દેવતાને પણ એક જ કીધું, સૂર્ય દેવતા અગર આપ પ્રસન્ન થયા હો તો એવી કૃપા વરસાવો, એવી મહેરબાની કરો, એવા અમને આશીર્વાદ આપો કે અમે રોજ નિર્વિઘ્ન રીતે બસ આ જ રીતે કૈલાસવાસી આદિનાથ પરમાત્માના અમે દર્શન કરી શકીએ. બસ અમારી આ એક જ ભાવના છે. વિશ્વ જેને શિવ કહે છે, શંકર કહે છે, એ આપણા માટે આદિનાથ પરમાત્મા છે. અને આદિનાથ પરમાત્માની પછી અલગ અલગ કલ્પનાઓ થવાની અંદરમાં આવી. થોડી ઘણી બતાવી દઉં. મેં બહુ વર્ષો પહેલા એક સ્થાનકવાસી મહાત્માનું પુસ્તક વાંચેલું હતું. મને યાદ છે ત્યાં સુધી વિહાર કરતા કરતા ગયા હતા મારવાડની અંદરમાં, રાજસ્થાનમાં, અને ત્યાં ભેરુ તારક નામનું તીર્થ છે. કેપી સંઘવીના પાવાપુરીથી આ બાજુ આવો એટલે ભેરુ તારક તીર્થ છે, આબુ પર્વતના પાછલા ભાગની અંદરમાં. ત્યાંથી પાછળથી આબુ પર્વત ચડાય છે અંદરના રસ્તેથી, જંગલના ઘનઘોર રસ્તેથી. અમે ત્યાંથી ગયેલા હતા, અને 2-4 દિવસ જ્યારે ત્યાં રહેવાનું થયું ભેરુ તારક તીર્થની અંદરમાં, મારો વાંચનનો શોખ, લાઇબ્રેરીમાં પહોંચી જાઉં, ત્યાં એક પુસ્તક હાથમાં લાવ્યું, અને આદિનાથ પરમાત્મા અને શિવ શંકર મહાદેવ એની સાથે જે ટેલી કરેલી હતું, અને એમને બહુ સ્પષ્ટ રીતે બતાવ્યું કે આદિનાથ પરમાત્માની જ એક અલગ કલ્પના એટલે લોકોએ મહાદેવ તરીકે સ્થાપિત કરેલા છે. અને એટલી બધી વાતો બતાવી જે થોડી ઘણી યાદ રહી ગઈ, બતાવી દઉં. તમે જોજો, શંકર ભગવાનના મસ્તક ઉપર જટા છે, તો આદિનાથ પરમાત્માએ દીક્ષા લીધી વખતે પંચમુષ્ટિ લોચ કરતા હતા, ત્યારે ઇન્દ્ર મહારાજાએ આવી અને અડકાવ્યા કે પ્રભુ આ બે લટ આપની જે ખભા ઉપર જે લડકે છે, પ્રભુ આ બે જટા એટલી સુંદર દેખાય છે, પ્રભુ આપના કાળા ઘુંઘરાના વાળ, આપનો સુવર્ણ રંગી વર્ણ, પ્રભુ અદ્ભુત દેખાય છે. બસ અમને આ જોવાનું બહુ મન થાય, પ્રભુ આપ સુંદર મજાના દેખાવ છો, આપ અમારી વિનંતી માન્ય રાખો. અને પરમાત્માએ પોતાના જટા, પોતાના જે લાંબા લાંબા વાળ, ઘેઘુર વાળ, ભરાવદાર વાળ, કાળા ગુચ્છા જેવા વાળ, એ પ્રભુએ લોચ કરવાના બાકી રાખ્યા. 14 મુષ્ટિ લોચ કર્યો. એટલે જટા એ આદિનાથ ભગવાન સાથે પણ મેળ ખાય છે. હવે શંકરના મંદિરની સામે પોઠિયો હોય છે, વૃષભ, નંદી કહેવાય છે ને. આ નંદી એટલે શું છે? આદિનાથ પરમાત્માનું લંછન પણ નંદી છે, વૃષભ છે, બળદ છે. વૃષભ લંછન જીને સોબતા બોલીએ છીએ ને આપણે, આદિનાથ પરમાત્માનું લંછન છે વૃષભ, અને શંકરની સામે પણ વૃષભ મૂકવાની અંદરમાં આવે છે. હવે બીજી વાત, શંકરને જંગલોમાં રહેનારા બતાવ્યા, સ્મશાનની અંદરમાં રહેનારા બતાવ્યા. તો આદિનાથ પરમાત્માએ જયારે 1000 વર્ષની સાધના કરી ત્યારે પ્રભુ ઘનઘોર જંગલમાં ચાલી ગયા હતા. પ્રભુ ઊંડા ઊંડા જંગલોની અંદરમાં ઉતરી ગયેલા હતા, અને એ રીતે પરમાત્માની સાથે પણ આ વસ્તુ મેચ થાય છે. હવે શંકર ભગવાનની આગળ ત્રિશુલ મૂકવામાં આવે છે. ત્રિશુલ, આ ત્રિશુલ એટલે શું છે? જોજો, એના 3 પાંખ્યા છે. તો જ્ઞાન, દર્શન, ચારિત્ર, દેવ, ગુરુ અને ધર્મ, આ બધી 3 બાબતોને બતાવનારા આ થવાના છે, એવું ત્રિશુલ ધારણ કરવામાં બતાવવામાં આવ્યું છે. એટલે આવી કેટલીક બાબતો બહુ સુટેબલ છે. હવે છેલ્લે બતાવ્યું કે શંકર ભગવાન તો કૈલાસવાસી થઈ ગયા. કૈલાસવાસી થઈ ગયા એટલે આદિનાથ પરમાત્માએ પણ આ જ કૈલાસ પર્વત ઉપર નિર્વાણ પ્રાપ્ત કર્યું, અંતિમ અનશન કર્યું.
અને સેંકડો સાધુ સાધ્વીજી ભગવંતો સાથે પ્રભુ અહીંયાથી મોક્ષમાં પધારી ગયા. એ સમયની અંદરમાં અષ્ટાપદમાં જવાના રસ્તા હશે, હિમાલયમાં જવાના રસ્તા હશે, પરંતુ સગર ચક્રવર્તીના દીકરાઓએ જ્યારે અષ્ટાપદ તીર્થની સુરક્ષા કરવા માટે દંડરત્ન દ્વારા જ્યારે આખો ફેરફાર કરી લીધો અને એના કારણે આખા એક ભૌગોલિક અવસ્થામાં ફેરફાર થઈ ગયો. એટલે આજે આટલો બધો બરફ, આટલા બધા હિમાલયના તોફાન, આટલા ઉત્તુંગ શિખરો, આ બધું જ ત્યારથી સર્જાઈ ગયું. એક એક પગથિયું એક એક યોજન લાંબુ છે. આવા 8 પગથિયા એને ચડો વટાવો એટલે છેલ્લે અષ્ટાપદ તીર્થ ઉપર રહેલા જિનાલયો મળતા હોય છે. આ બધો ઇતિહાસ બતાવી લઉં છું બસ. અને પેલી 2 કન્યાઓ એટલે આ રાજલ દેવી પોતે અંબરને કહે છે કે મેં અને ચંદ્રયસાએ સૂર્ય દેવતાની પાસેથી આટલું વરદાન માગી લીધું કે બસ રોજ અમે નિર્વિઘ્ન રીતે અંતરાય પાડ્યા વગર અમે આ મંદિરના દર્શન નથી કરતા ત્યાં સુધી ચેન નથી પડતું. કેટલી અદભુત જિનાલયો, પરમ શાંતિ, દિવ્ય ધામ, દિવ્ય દરબાર. એમ લાગે કે બસ આખી જિંદગી અહીંયા પૂરી કરી લઈએ, સંસારની ઝંઝારમાં જવું જ નથી. એટલી પરમ શાંતિનો અહેસાસ એ ઉત્તુંગ શિખર ઉપર રહેલા સુવર્ણ મંડિત જિનાલયો, રત્નમય પ્રતિમા, 24 તીર્થંકરના પોતાના વર્ણમય પ્રતિમા અને બાકી બધા 98 પુત્રો ભરત ચક્રવર્તી, બ્રાહ્મી સુંદરી, મરુદેવી માતા, નાભી કુલકર, આ બધાની સુંદર મજાની પ્રતિમાઓ. બસ દર્શન કરતા જઈએ, ભક્તિ કરતા જઈએ, નૃત્ય કરતા જઈએ અને એમાં કોઈ પણ જાતનું વિઘ્ન ન આવે. અમારી આવા ભક્તિ પ્રધાન જવાબને સાંભળી સૂર્ય દેવતા ઓર વધારે પ્રસન્ન થયા અને સૂર્ય દેવતાએ રાજકુંવરી ચંદ્રયસાને સરસ મજાનું તિલક આભરણ આપ્યું. એવું તિલક આપ્યું કે જે મસ્તક ઉપર લગાવતાની સાથે એની શોભાની અંદરમાં ઓર વધારે નિખાર આવી જાય એવા આભરણો આપ્યા. અને મને આપ્યો છે આ બગીચો. આ જે બગીચો જે દેખાય છે ને આપને મહાનુભાવ વીર પુરુષ, આપને આ જે મસ્તક ઉપર જે બગીચો દેખાય, જે બગીચાના કારણે આપ મને ચંદ્રયસા માનીને બેઠા, એ બગીચો આપ્યો છે આ સૂર્ય દેવતાએ અમારી આ પરમાત્માની ભક્તિ દ્વારા, આ ઈશ્વરની ભક્તિ દ્વારા. બસ આ જ બગીચો મળવાનું અમારું રહસ્ય છે. આ જ બગીચો જે મળ્યો એનું મેં તમને કારણ બતાવી દીધું, જે તમારી મનની ઝંખના હતી. અને રાજલ દેવી અંબરના રાજ તેજથી, એની સુશીલતાથી, એની સૌજન્યતાથી હકીકતમાં આકર્ષિત થઈ ચૂકેલી હતી. જેમ જેમ એને પોતાની કથા કીધી અને અંબરનો જે મર્યાદા, જે વ્યવહાર, શિષ્ટપૂર્ણ વ્યવહાર, સૌજન્યશીલતા, એનું જે ઔચિત્ય, એનો જે વિનય, એનો જે વિવેક, એનું જે સહજ વર્તન, આ બધું જોયા પછી હકીકતમાં રાજલ દેવી ખેંચાઈ ગયેલી હતી. એનું રાજ તેજ, એનું કમનીય શરીર, એક સુંદર મજાનું સૌષ્ઠવ ભર્યું વાતાવરણ અને મંત્રોના તેજના કારણે ચમકતું દમકતું અંબરનું શરીર, આ બધાના કારણે હકીકતની અંદરમાં રાજલ દેવી અજાણ્યા એવા અંબરથી આકર્ષિત બની ગયેલી હતી. હવે એને પૂછ્યું કે માનુભાવ તમે ક્યાં જવાના, હવે તમે આ નગરની અંદરમાં શેના માટે આવ્યા છો? અને એ વખતે અંબરે કીધું કે ચંદ્રયસાને મળવા માટે આવ્યો છું. કોઈ વાત છુપાવી નથી, ચંદ્રયસાને મળવા માટે આવ્યો છું અને એક વિશિષ્ટ કારણસર આવેલો છું. બસ જઈશ નગરની અંદરમાં અને મારી રીતે રાજાના દરબાર સુધી પહોંચવાની કોશિશ કરીશ. ત્યારે રાજલ દેવીએ કીધું કે રાજાના દરબારમાં તો તમે એમ જઈ નહીં શકો, તમે ચંદ્રયસાને એમ સીધી રીતે નહીં મળી શકો. અમારા નગરના મોટા રાજા છે, મોટી રાજપુત્રી છે, એમ કોઈને ન મળી શકે. અંબરનો જે આત્મવિશ્વાસ, કાંઈ વાંધો નહીં, જોઈ લઈશું. રસ્તો એવો કરીશ કે સ્વયં રાજા મને તમારો રાજા સ્વયં મને એના દરબારની અંદરમાં હાથ પકડીને લઈ જશે. અંબરનો આ આત્મવિશ્વાસ જોઈને રાજલ દેવી છક્ક થઈ ગઈ. ऐसा कैसे हो सकता है? नहीं मिल सकते हो आप हमारे राजा को. હું તો એની ફ્રેન્ડ છું, મિત્ર છું, સખી છું, એટલે કદાચ જઈ શકું છું. બાકી આ રાજાને મળવું એટલે બહુ તમારે મહિનાઓ લાગી જાય. જોઈ લઈશું. પરંતુ અંબરનો જે આત્મવિશ્વાસ અને વિશિષ્ટ કારણસર અહીંયા આવેલો છે અજાણ્યો વીર પુરુષ છે, કોઈ ઉત્તમ કુલવાન માણસ છે, કોઈ વિશિષ્ટ પ્રતિભા સંપન્ન માણસ. અને રાજલે પણ નક્કી કર્યું ચલો હું પણ તમારી સાથે આવું છું. અંબરે કીધું ઠીક છે, તમારી ઈચ્છા, આવો ખુશીથી સાથે. અને અંબર નગરની અંદરમાં પહોંચ્યા. બરોબર નગરનો જે મુખ્ય રાજમાર્ગનો ચોક, રાજપથક જેને કહેવાય, જ્યાંથી હજારો લાખો માણસોને અવર જવર કરવી જ પડે એવી જગ્યાની અંદરમાં જઈને પહોંચી ગયા. અને અંબરે નક્કી કર્યું કે આ નગરની અંદરમાં જો મારે મારી છાપ ફેલાવી હશે, પ્રભાવ ફેલાવવો હશે અને રાજાના દરબાર સુધી જો મારે મારો અવાજ, મારું વ્યક્તિત્વ પહોંચાડવું હશે તો સ્વયં રાજા અહીંયા ખેંચાઈને આવે એવું કંઈ કરવું પડશે. મંત્રોનો માલિક છે,
ધારે એવા રૂપ બનાવી શકે એમ છે. ઇન્દ્રજાલીની વિદ્યા એના હાથની અંદરમાં છે. એવી ઇન્દ્રજાલ દ્વારા એને આખી એક જાલ ઊભી કરી, માયા ઊભી કરી કે પોતાની આખી કથા એક નાટકના સ્વરૂપની અંદરમાં રજૂ કરવાનું એને નક્કી કર્યું. અને એક વાત સમજી રાખજો, સામાન્ય વ્યક્તિમાં સામાન્યમાં પણ સામાન્ય વ્યક્તિ અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્યક્તિ, આ દરેક જણાને ગીત, સંગીત, નાટક આ બધાનો એક સહજ શોખ હોય. કોઈક એવા જડ ભરતોને છોડી દો, બાકી લગભગ સામાન્ય વ્યક્તિઓને એક સંગીત વાગતું હશે એટલે એના હાથ પગ ચાલવા મળશે, થોડું ઘણું માથું એનું ડોલવા મળશે. અને એની અંદરમાં જ્યારે વિશિષ્ટ પ્રકારનું નાટક હોય, એવા પ્રકારના વિશિષ્ટ પ્રકારના જ્યારે લય અને તાલની સાથે જ્યારે ગીતગાન અને મુજરા ચાલતા હોય, ભલભલી વ્યક્તિ સમયનું ભાન ભૂલી જાય. અને અંબરે લોકોની આ એક માનસિકતા જાણતા હતા અને એને પોતાનું આખું જીવન ગીત, સંગીત અને નાટક દ્વારા રજૂ કરવાનું નક્કી કર્યું. નગરનો મુખ્ય રસ્તો, 4 રસ્તા, અને એની અંદરમાં એક નટનું રૂપ સ્વીકાર્યું. રાજલ દેવી તો આભી બની ગઈ. આટલા બધા રૂપ પરિવર્તન કરી શકે છે આ માણસ? કોણ છે આ? દેવ છે? કોઈ ઇન્દ્રજાલિક છે? જે છે, પણ રાજલ દેવી હવે એની પાસેથી ખસવા તૈયાર નથી. અને અંબરે જ્યારે નટનું રૂપ ધારણ કર્યું, 2-4 બીજા પોતાની સાથેના સાજિંદાઓ તૈયાર કરી લીધા. એમાંથી એક વ્યક્તિ બનાવ્યો પખવાજ વગાડનારો. જૂના સમયની અંદરમાં પખવાજ આવતા હતા, વાંસળી, વીણા, મૃદંગ. જેમ આજના સમયની અંદરમાં કેસિયો આવે, પછી ઓક્ટોપેડ આવે, પછી ગિટાર વગેરે આવે. એ બધા આજના બધા સંગીતના સાધનો છે. જૂના સમયની અંદરમાં પખવાજ હોય, મંજીરા હોય, મૃદંગ હોય, વીણા હોય, ભેરી હોય, ઝલ્લરી વાગતી હોય. આ બધા જૂના સમયના સંગીતના સાધનો હતા. આ બધાને વગાડનારા પણ એક એક વ્યક્તિઓની વિકુર્ણા કરી દીધી. ઇન્દ્રજાલી દ્વારા સરસ મજાનું સ્ટેજ પણ બનાવી દીધું, સરસ મજાની ઉપર રચના પણ કરી દીધી. રાજલ દેવી તો આભી બની ગઈ કે એને એક સેકન્ડની અંદરમાં કેટલો મોટો એક વિશાળ સમિયાણો ઉભો કરી દીધો. અને વિશાળ નગર, એનો વિશાળ રાજમાર્ગ, અને એના પૂણાની અંદરમાં એને આખું આ એક નાટકની મંડળી શરૂ કરી દીધી. ધીરે ધીરે સંગીત વાગતું ગયું, સંગીતના અવાજ રેલાતા ગયા. દિશાઓ તરફ આ સંગીત ચાલવા મળ્યું. હવાની પાંખે થઈ અને સંગીતના સૂર જ્યારે ફેલાવા મળ્યા, લોકો ધીરે ધીરે આવ્યા. કોઈના પેલા કાન ખેંચાયા, પછી આંખ ખેંચાય, પછી પગ ખેંચાયા. 2 જણા જમા થયા, 4 આવ્યા, 8 આવ્યા, 16 આવ્યા, 1000 આવ્યા, 2000 આવ્યા. અને ધીરે ધીરે અડધી ઘટિકામાં તો હજારો વ્યક્તિઓ ભેગી થઈ ગઈ. તમાશાને ક્યારે તેડું ન હોય. અને આ બાજુ અંબર મુખ્ય નટ બન્યો છે. એની જે બોલવાની શૈલી, એની જે બોલવાની રીતભાત, એના જે ભાવભંગીમાં, એના જે અભિનય, એ જે આખી પોતાની કથાને જે વર્ણન કરેલે છે. અને રાજલ દેવી તો મુગ્ધ બનીને જોતી રહી ગઈ. જેમ જેમ પાત્રોની જરૂરિયાત પડતી ગઈ, એમ ઇન્દ્રજાલની વિદ્યા દ્વારા નવા પાત્રો ઉમેરતા ગયા. અને પોતે પણ રૂપ પરિવર્તનની વિદ્યા દ્વારા અવનવા રૂપોને ધારણ કરતા ગયા. અને પોતાની જ આખી કથા પોતે જ આખે ગીત, નાટક અને નૃત્ય દ્વારા જ્યારે એને રજૂ કરી. બસ એક નાનકડો બાળક છે, ગરીબ અવસ્થાની અંદરમાં છે, અનાથ રહેલો છે, આંખોની અંદરમાં સપના છે, મનની અંદરમાં અરમાન છે, શરીરની અંદરમાં ઉત્સાહ છે, રગની અંદરમાં સાહસ પરાક્રમ ભરેલું છે. આવો એક બાળક છે. અને મોટો થતો ગયો, એને દુનિયાદારી જીવવી છે, દુનિયાની અંદરમાં યશ કીર્તિ નામના પેદા કરવી છે. સામાન્ય ઇન્સાન તરીકે જન્મ લીધો, પણ સામાન્ય ઇન્સાન તરીકે મરવું નથી. આવા બધા આંખોની અંદરમાં સપના સેવીને આ બાળક આગળ વધે છે. અને દરની ઠોકર ખાય છે, ખૂણે ખૂણાની અંદરમાં જાય છે, વિશ્વની પ્રત્યેક જગ્યાઓની અંદરમાં જઈ આવે છે, જીવનના અનુભવો વ્યક્ત કરે છે. આ બધું જ નાટકની અંદરમાં એવા પ્રકારના પાત્રો દ્વારા નાનકડો બાળક હોય તો બાળકનું રૂપ બનાવી દે, યુવાનો હોય તો યુવાનનું રૂપ બનાવી દે. અને પોતાની કથા વચની અંદરમાં એવા ડાયલોગ્સ, વચની અંદરમાં એવા સંવાદ, વચની અંદરમાં એવા ગીત, વચની અંદરમાં એવા નૃત્યો અને એવા બધાની ભંગીમાઓ સાથે જે શરૂ કર્યું, નહીં માની શકો. આખું નગર પુતરાની જેમ, જાણે કે પુતરા બાંધી લીધા હોય એની જેમ લોકો સ્તબ્ધ બની ગયા. અંબરની એક પ્રચ્છન્દ કાયા અને એની સામે એનું રાજ તેજ, અને એની સામે અને આ ગીત સંગીતની અદ્ભુત કલા, અને એ લોકોની સામે જ્યારે પ્રસ્તુત કરતા ગયા, રાજલ દેવી જીવી સ્ત્રી પણ એનાથી આકર્ષાઈ ગઈ, મુક્ત બની ગઈ કે આ માણસના કેટલા પ્રકારના રૂપ રહેલા છે. અને જનતા જે સામે ઉભેલી છે, એક પછી એક આવતા જ ગયા. ભીડ વધતી ગઈ.
અને અંબર પોતાની જીવનની કથાને આગળ ને આગળ કહેતા ગયા. એ ધનગીરી પર્વત કોઈએ કીધું કે જાઓ પહોંચી જાઓ, બાકી તો આમ તમારી જિંદગી આખી પૂરી થઈ જવાની. એટલે માતાના આશીર્વાદ જીવનમાં જોઈએ. કોઈક વ્યક્તિના આશીર્વાદ જો આપણા જીવનમાં વરસતા હોય તો અંતરાય અને મુશ્કેલીના વચમાં પણ આપણે હેમખેમ બચી જઈએ. આ બધી જ વાતોને ગીત સંગીત દ્વારા, સંવાદ દ્વારા એક નાત્રિકામય રીતે, નાટિકા સ્વરૂપે, નૃત્ય સ્વરૂપે, નાટ્ય સ્વરૂપે રજૂ કરે છે. અને ગોરખ માતા યોગીનીનું પણ રૂપ લીધું, એ ધનગીરી પર્વત બતાવી દીધો. લોકો તો આભા બની ગયા કે આ બધું આપણી સામે કેવી રીતે દેખાય છે. લોકોની બહુ બુદ્ધિ ન ચાલી, ઇન્દ્રજાલી વિદ્યા એવી છવાઈ દીધેલી હતી. બસ લોકો જોતા ગયા. માતાનો આદેશ પ્રાપ્ત કર્યો એ યુવકે, અને યુવકે પહેલો આદેશ પરિપૂર્ણ કર્યો, બીજો આદેશ પરિપૂર્ણ કર્યો. બસ આ બધી કથા આગળ ને આગળ વહેતી ચાલી. એમાં રાજલ દેવીને પણ ખબર ન પડી કે પોતે પણ આ નૃત્યની અંદરમાં કેવી જોડાઈ ગઈ. એ પણ નાચવા માંડી, એ પણ ભાવભંગીનાની અંદરમાં તણાઈ ગઈ. પોતે ભૂલી ગઈ કે પોતાનો કયો મોભો છે. આ નગરની મંત્રી પુત્રી છે, આ નગરની અંદરમાં એક વિશિષ્ટ જનમાન્ય તરીકે પોતે રહેલી છે. આ બધું જ પોતે ભાન ભૂલી અને પોતે પણ અંબરના એક નાટ્યનો ભાગ બનતી ચાલી. અને આ બધો તમાશો રાજમહેલની એક દાસીએ જોયો અને એમાં રાજલ દેવીને નાચતી જોઈ. આભી બની ગઈ. રોડ વચ્ચે આવું એક નૃત્ય મંચ, આવું નાટક. હકીકતમાં દાસીને પણ જવાનું મન નહોતું થતું, એના પણ પગ ચોંટી ગયેલા હતા. પણ એને રાજકુંવરીને સમાચાર તો આપવા જ પડે. ભાગતી ભાગતી, હાફરી ફાફરી, ऐसी दौड़ती 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 चली गई राजकुंवरी के पास. રાજકુંવરી ગજબ હો ગયા. અરે બોલને, શું થયું? આટલી બધી હાફે છે કેમ? શું થયું નગરમાં? કોઈ ધમાલ? અરે ધમાલનું પૂછો નહીં. આ નગરની અંદરમાં એક નટ આવ્યો છે. શું એને નાટ્ય શરૂ કર્યું છે? શું એને અદ્ભુત કથા પકડી છે? અવનવા ભાવ રજૂ કરે છે. અરે રાજકુંવરીજી, આ સુધીની અંદરમાં આપણા રાજાના દરબારની અંદરમાં ઘણા નાટ્યકારો આવી ગયા, ઘણા પ્રકારના આવા આપણે તમાશા જોઈ લીધા. પણ આ કોઈક અલગ પ્રકારનો છે, અજબ ગજબનો છે. આપ પણ પધારો, જોવા જેવું છે. અને વધુ તો વાત એ છે કે આપની પ્રિય સખી રાજલ દેવી પણ એ નાટ્યની અંદરમાં એક નૃત્યાંગના તરીકે ઉભેલી છે અને એ પણ નાચી રહેલી છે. શું બકવાસ કરે છે? એ થોડી નાચતી હોય? મંત્રી પુત્રી છે, સરેઆમ જાહેરમાં ન નાચે, નાચી પણ ન શકે. રાજકુંવરી સાહેબ, ક્યાં बताऊं, मैं खुद अपनी आंखों से देखकर आई हूं. તમે આવો જોવા માટે. આખું નગર જમા થયું છે, આખું નગર નિર્જન બની ગયું. દુકાનો ખાલી છે, રાજપથ ખાલી છે. નગરના બધા જ ભૂભાગ અત્યારે નિર્જન બની ગયા છે અને બધા જ માણસો અત્યારે એક જ જગ્યાએ દોડે છે. બસ કોઈક અજાણ્યો નાટક આવ્યો છે, નાટ્યકાર આવ્યો છે. એ નાટ્યકાર પણ છે, નૃત્યકાર પણ છે, ગીતકાર પણ છે અને નાંદી પણ એ ભજવે છે. સર્વ પ્રકારના પાત્રો ભજવી જાણે છે અને જરૂર પડે એમ નવા નવા પાત્રો અંદરમાં લાવતો જાય. ક્યાંથી પાત્રો આવે છે ખબર નથી. 32 સ્ત્રીઓ છે જે એની પાછળ નૃત્ય કરે છે અને એની અંદરમાં એક આપણી રાજલ દેવી પણ નૃત્ય કરે છે. રાજકુંવરીથી આ આશ્ચર્ય લાગ્યું. આ કેવી રીતે બની શકે? આ કેવી રીતે શક્ય બને? રાજલ દેવી કયો એવો પુરુષ છે? અને રાજકુંવરી સ્વયં જોવા માટે દોડી. ધીરે 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 આ અંબરના નાટકે જે નગરમાં પ્રભાવ ફેલાવેલો હતો અને અંબરની જે કલા કૌશલ્ય, એની જે કથાને રજૂ કરવાની શૈલી, આખા પ્રેક્ષકો મુગ્ધ બની ગયેલા હતા. યાર, આવું તો નાટક ક્યારે જોયું પણ નથી. અને એટલા લોકો ખેંચાયા. ઓલી દાસીએ કીધું એમ ઘરના ઘર, દુકાનોની દુકાનો, નગરના સર્વ રાજમાર્ગો શૂન્ય બની ગયા. બધા એક જ જગ્યાએ જમા થઈ ગયા. એટલી બધી ભીડ, એટલું બધું તુમુલ, એટલું બધું ગીરડી એકઠી થઈ ગઈ, પણ કોઈ અવાજ સુદ્ધા કરવા તૈયાર નથી. બધા કે એ શાંતિ રાખો, આ ગીત આપણું ચાલ્યું જશે, આ સંગીત ચાલ્યું જશે. જોવો તો ખરા કેવું નૃત્ય છે, જોવો તો ખરા કેવી ભાવભંગીમાં રહેલી છે. પરમ શાંતિ. આટલી બધી ભીડ ભેગી થયા છતાં પણ કોઈ ઘોંઘાટ નહીં, કોઈ અવાજ નહીં. અને રાજકુંવરી આ ભીડ જોઈને પેલા સ્તબ્ધ બની ગઈ. આટલી મોટી ભીડ તો આ નગરમાં ક્યારે જમા પણ નથી થઈ. રાજાએ કેટલા આદેશ આપ્યા છે, કેટલી વિશિષ્ટ સભાઓ ભરી છે, જાહેર સભાના મંચો યોજાઈ ગયા, ત્યાં પણ આટલી ભીડ ભેગી નથી થઈ. કોણ છે આ નાટ્યકાર? કોણ છે? ક્યાંથી આવ્યો? શું એને એવો તમાશો પેદા કરેલો છે? અને ભીડની અંદરમાંથી દૂરથી જોયું, દૂર નાટ્ય મંચ ઉપર એક વિશાળ નાટ્ય મંચ છે. એના સૌથી આગળ ઉભો છે આ રાજવંશી તેજસ્વી એવો યુવક. અને અંબરને જોયા પછી દાસીએ જે વર્ણન કર્યું સાચું લાગ્યું. એના જે ભાવભંગીમાં, એનો જે અભિનય, એની જે એક એક ચાલની અંદરમાં છુપાયેલી એની જે નૃત્યની કલા,
આ જોયા પછી એ પણ આશ્ચર્ય પામી ગઈ, કોણ છે આ વ્યક્તિ? અને એમાં જોયું નૃત્યકારોના વૃંદની અંદરમાં રાજલ દેવી પણ નાચતી હતી. એના તો ગળામાંથી અવાજ જ બંધ થઈ ગયો. હકીકતમાં રાજલ દેવી નાચે છે, તો આ રાજલ દેવીને કોણે ભોળવી નાખી? કોણ છે આ નૃત્યકાર? અને ભીડને ચીરી અને રાજકુંવરી આગળ વધે છે. રાજકુંવરીને જોઈને લોકો રસ્તો તો આપી દે છે, પણ બધાની નજર છે એક નાટ્ય મંચ ઉપર, અને રાજલ દેવીની સન્મુખ જઈને ઉભી રહી ગઈ, બરોબર નાટ્ય મંચની નજીકની અંદરમાં. અને જઈને રાજલ દેવીને કહે છે કે એ રાજલ, શું છે? તું પોતે નાચે, કેવી રીતે નાચે? શું છે આ બધું? રાજલ દેવી ખૂણાની અંદરમાં આવીને કહે છે કે રાજકુંવરી જોવો, તમને પણ આનંદ થશે, અને હકીકતમાં કહું તમે પણ નાચવા માંડશો. એવું આ નાટ્યકાર છે, એવો આ નૃત્યકાર છે, એવો આ એક વિશિષ્ટ વ્યક્તિ રહેલો છે. પણ કોણ છે કે તો ખરી? હજી એ બધી વાત બતાવે એમાં આ બાજુ કોકે સમાચાર આપ્યા રાજલ દેવીના માતા પિતાને, મંત્રીને, કે તમારી પુત્રી કોઈ અજાણ્યો નાટ્યકાર આવ્યો છે અને એની સાથે નૃત્ય મંચ ઉપર નાટક કરી રહેલી છે. હવે આગળ શું થાય છે, શું હજી વધારે હોહા થાય છે? અને અંબરનો આ જ પ્લાન છે કે કોઈ પણ હિસાબે આ સમાચાર રાજા પાસે પહોંચે અને રાજા અહીંયા ખેંચાઈને આવી જાય. બસ એને રાજ દરબાર સુધી સ્વયં પહોંચવું હતું. કોઈ શેના માટે લઈ જાય? પોતે પોતાની શક્તિ દ્વારા કેમ ન પહોંચે? બસ આના માટે જ આખો એનો આ ઉપક્રમ શરૂ કરેલો છે. હવે આગળ શું થાય છે એ વાત આપણે આવતીકાલે જોઈશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.